દોસ્તો, આરંભે ગુજરાતી સાહિત્ય અકાદમી વતી તમારું સ્વાગત તો કરીએ અને નૂતન વર્ષાભિનંદન, સાલ મુબારક, જે કંઈ મનમાં આવે એ શબ્દ સ્વીકારી અને નવા વર્ષનું સ્વાગત પણ કરીએ. પણ મૂળ વાત મધુભાઈ વિશે કરીએ. આજના આપણા મુખ્ય મહેમાન વક્તા મધુરાયનો સંસર્ગ અને સંપર્ક ગુજરાતી સાહિત્ય અકાદમી સાથેનો કંઈ નવો નથી. આ દેશમાં એ વચ્ચેના ગાળામાં થોડો વખત હતા ત્યારે એ બહુ નજીકનો સંસર્ગ અને સંપર્ક રહ્યો. મધુરાય સાથેનો મારો પરિચયથી જ વાત કરું ને, એવું મારા પિતાજી મને કહેતા કે મધુભાઈના પિતાજી વલ્લભદાસભાઈ એ જામ ખંભાળિયાની સ્કૂલમાં જ્યાં શિક્ષક હતા ત્યાં મારા પિતાજી વિદ્યાર્થી હતા. અને પછી તો મધુભાઈ જામ ખંભાળિયાનું સંતાન, મારા વારસદારો જામ ખંભાળિયાના. એટલી વાત છોડી અને હું મધુભાઈ વિશે વાત કરું. મધુભાઈ વાર્તાકાર છે, નાટ્યકાર છે. એમના સરસ મજાના નિબંધો આપણે દર અઠવાડિયે વાંચીએ પણ છીએ. નવલકથાકાર પણ છે. 1942માં એમનો જન્મ થયા પછી એ કલકત્તે ભણ્યા, ગ્રેજ્યુએટ થયા અને 1970ની પછી હવાઈ યુનિવર્સિટીમાં જઈને લેખન કાર્ય વિશે એમણે ભણવાનું રાખ્યું. થોડો વખત ગાળ્યા પછી એ ભારત ગયા અને ભારતમાં એક રીતે જોવા જઈએ તો એક આંદોલનનું વાતાવરણ જે ઊભું એ વખતે ગુજરાતી સાહિત્યમાં થયું, એના એ એક મુખ્ય કર્ણધાર પણ રહ્યા. પછી પાછા 1974ની આસપાસ એ યુનાઇટેડ સ્ટેટ્સ ઠરીઠામ થવા જાય છે અને આજે જે મમતા ચલાવે છે એ તો એક સરસ મજાની વાત છે. પણ એ પહેલા 1978માં પણ ગુજરાતી સામયિક અને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી શરૂ કરેલું એવું આપણને કેટલાને યાદ આવ્યું. અને એ સામયિકના અંકો પણ જો જોવા મળે તો આ માણસની કાબેલિયત, એમનું ઊંડાણ, ભાષાની પ્રીતિ જાણવાની આપણને એક સારી તક મળે એમ છે. મધુભાઈને નર્મદચંદ્રક મળ્યો છે, રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે. તે ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી વતી હમણાં ગૌરવ પુરસ્કાર પણ એનાયત કરવાનું જાહેર થયું છે. એ મધુભાઈને આપણે વધાવીએ, એમને અભિનંદન આપીએ અને વિનંતી કરીએ કે ભાષાંતરની અવળી જાજમ એ વિષય એમણે જ પસંદ કર્યો છે. અને પસંદ કર્યો છે ત્યારે મને એક બીજું પણ યાદ આવે છે. જ્યારે એ લંડનની ગુજરાતી સાહિત્ય અકાદમીમાં ઘણા બધા વખત પહેલા આ જ વિષય નીચે એમણે એક વખત વાત કરી હતી, એવું થોડું ઘણું યાદ પણ આવે છે. મધુભાઈ, હવે માઇક તમને સમર્પિત. અનમ્યુટ કરવું પડશે તમારે. હવે સંભળાય છે? બરાબર. ઓકે. સૌથી પહેલા તો આપ સૌને નૂતન વર્ષાભિનંદન. બધી બહેનોને ભાઈ બીજના પગે લાગણ અને ખાસ કરીને વિપુલભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કે એમણે આટલી મોહબ્બત સાથે મારો પરિચય આપ્યો. હવે બીજી બધી વાત જવા દઈએ અને આપણે
જે વાત ઉપર વાત કરી, જે આજના વિષય ઉપર વાત કરીએ. વિપુલભાઈની વાત સાચી છે. ઘણા વખત પહેલાં, એટલે ગઈ સદીમાં એક સાહિત્ય અકાદમીના સત્રમાં એમણે મને ભાષાંતર વિશે બોલવાનું કહેલું, અને એ વખતે હું હજી એમની ભાષા બરાબર પામી શકતો નહોતો. હું એમ સમજી લો કે મારે અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાંતર વિશે બોલવાનું છે, પણ ફરી જ્યારે વાતમાંથી વાત નીકળી ત્યારે ખ્યાલ આવે કે મારે ગુજરાતી સાહિત્યિક કૃતિઓના અંગ્રેજી ભાષાંતર વિશે બોલવાનું છે. આ ગેરસમજનું કારણ તે ભાષાંતર. અમે બંને ગુજરાતીમાં જ બોલતા હતા, પરંતુ કલ્યાણી સાહેબ પંચકલ્યાણી ઘોડા જેવી જે પાણીદાર ભાષા વાપરે છે, એનું આપણી વર્નાક્યુલરમાં મનોમન ટ્રાન્સલેશન કરીએ ત્યારે મહામંત્રીના વિધાનનો મરમ લાદે. વિપુલભાઈ માને છે કે ગુજરાતી સાહિત્યનું અંગ્રેજી ભાષાંતર કરાવી વિદેશોમાં આપણી પ્રજાની મુદ્રા સુધારવાની જરૂર છે, જે વડે બહારની દુનિયાને ખ્યાલ આવે કે આપણે ગુજરાતીઓ ફક્ત કોર્નર શોપવાળા, ડબલ મજૂરી કરીને કમાવાવાળા, સાડીને માથે ચાંદલા વાળા, ગોદડિયા બૈરાવાળા, હાસ્યાસ્પદ ઉચ્ચારે વાસી અંગ્રેજી બોલનારા વિદેશી કે બ્લડી પાકી નથી. આપણું પણ સાહિત્ય છે. તો તમે અશોક મેઘાણીનું નામ ન સાંભળ્યું હોય તો ચાલે, પણ ઝવેરચંદ મેઘાણીનું નામ ન સાંભળ્યું હોય તો જાઓ, તમારો સેલફોન લઈને તમારા ફ્રેન્ડ્સો સાથે લાઈક રમો. ઝવેરચંદ મેઘાણીના સૌથી નાના સુપુત્ર અશોક મેઘાણી અમેરિકા નિવાસે છે. આપ સૌ કદાચ જાણતા પણ હશો. અને હવે નિવૃત્ત થઈને ઇતર પ્રવૃત્તિમાં સમય વિતાવે છે, જેને અમે ટુ મચ લાઈક કરીએ છીએ અને ટુ મચ હાર્ટ કરીએ છીએ, કેમ કે તે ઇતર પ્રવૃત્તિ છે. પિતા ઝવેરચંદની નવલકથાઓનો અંગ્રેજી અનુવાદ, પાઠમાળા બ્રાન્ડ કરતા કર્મ ક્રિયાપદ સ્ટાઇલ રૂખું સૂખું ઇસ્ત્રી ટાઈટ ગુજરાતી નહીં, પણ વિલાયતમાં જન્મેલો અંગ્રેજી માળું સડસડાટ વાંચી શકે એવું ડિક્શન. ઝવેરચંદની લખેલી નવલકથા વેવિશાળ, રાઈટ? એના શીર્ષક વેવિશાળનું અંગ્રેજી શું? બિટ્રોથલ, ફિયાન્સી, એન્ગેજમેન્ટ? નહીં, ધ પ્રોમિસ્ડ લેન્ડ. અશોકભાઈએ એનું ભાષાંતર કર્યું છે ધ પ્રોમિસ્ડ લેન્ડ. હેન્ડ, આઈ એમ સોરી. આ બધું તમને અમે શા માટે કહીએ છીએ? એટલા માટે કે ટીહું અમારું મન મોર બનીને ટવકાર કરે છે કે મનમાં ને મનમાં અમે સ્વર્ગે ચડીને નર્મદ અને પ્રેમાનંદ ને મુનશી અને જોશી સાથે રાસડા લઈએ છીએ. મિસ્ટર, ગયા મહિને તે પ્રોમિસ હેન્ડના રશિયન ને મેન્ડરિન ચાઇનીઝ ભાષાઓમાં પણ અનુવાદ પ્રગટ થયા છે. રશિયન અને ચાઇનીઝ. ગુજરાતી નવલકથા વેવિશાળ, વાયા ઇંગ્લિશ ટ્રાન્સલેશન ધ પ્રોમિસ્ડ હેન્ડ બાય અશોક કુમાર. એક ઇન્ડિયન તરીકે, ગુજરાતી તરીકે, અમેરિકન ભારતીય તરીકે, ગુજરાતી રાઇટર તરીકે અમે ગગનવાલા ચાંદ ઉપર ચડીને ડાન્સ કરવા માગીએ છીએ અને કોઈ રશિયન કુમારિકા ભેગા રોમાન્સ કરવા માગીએ છીએ. લ્યુબલ્યુ તેબ્યા દાસ વિદાનિયા. તો હું વાર્તાઓ લખતો થયો તેની પહેલાંથી ભાષાંતર એટલે કે અનુવાદ કરતો થયેલો. અમારા કલકત્તાના ઘરની નજીક એક મેદાનમાં હું હુતુતુ રમવા જતો હતો. ત્યાં એક બજરિયા બાબરીવાળા બંગાળી ભાઈ આવેલા. મને કે તું ગુજરાતી છે? મેં હા પાડી. એમણે કહ્યું તારા બાપા ગુજરાતીના માસ્તર છે? સાચી વાત. મેં એની પણ હા પાડી અને એમણે એક કાગળ મારા હાથમાં મૂક્યો અને કહ્યું કે આટલા અંગ્રેજીનું ગુજરાતી કરાવી લાવજો તારા બાપા પાસે. એ કોઈ જાહેર ખબરનું અંગ્રેજી હતું, એટલે અંગ્રેજીમાં એક જાહેર ખબર હતી અને બંગાળી બાબુએ કહ્યું કે હું તને 5 રૂપિયા આપીશ. તે મેં વાંચીને કહ્યું કે હું કરી આપું, અને ઊભા મેં ગુજરાતી કરી આપ્યું.
બંગાળી ભાઈ તે લઈ ગયા, બીજા અઠવાડિયે પાછા આવ્યા, લે આ 5 રૂપિયા, લે આ 9 મેટર, ગુજરાતી કરી લાવજે. અને તે પછી તો જાહેર ખબરની એજન્સીઓમાંથી મને કામ મળવા માંડેલું અને મારી ખિસ્સા ખર્ચી એમાંથી નીકળી જતી અને એમ મને સચોટ ગુજરાતી કરવાનો મહાવરો થવા માંડ્યો. દાખલા તરીકે બાટાની એક જાહેર ખબર હતી. આપ જાણો છો બાટા જોડા બનાવે છે, બૂટ્સ બનાવે છે. એની એક જાહેર ખબર હતી, સ્ટેપ ઇનટુ સ્ટાઇલ. એનું ગુજરાતીમાં સ્ટાઇલમાં ચાલો, સ્ટાઇલમાં પગલાં માંડો, બિલકુલ નહીં. મેં એનું ગુજરાતી કરેલું, ડગલે ડગલે ઉડે ગુલાલ. સાગર ઘીની એક હેડલાઇન હતી મેં લખેલી, જીભે જીભે છે સાગરની સરગમ. મતલબ કે મૂળ લખાણના શબ્દોનો તર્જુમો સાચો અનુવાદ નથી. મૂળ લખાણનો હેતુ સમજીને એને અનુરૂપ અનુવાદ તે સાચો અનુવાદ છે. આજ સવારના 4 વાગે ઉઠી ગયેલો હું અને મને ચિંતા હતી કે આજે મારે બોલવાનું છે. પીપળભાઈ, કેટલું બોલવાનું છે? 1 કલાક? તમારે જેટલું બોલવું હોય એટલું, બસ, એટલે ઓછું બોલાય ને. પણ લાંબુ બોલે એમ બધા અપેક્ષા રાખશે. આ સારું, ચાલો, જેટલું બોલાશે એટલું બોલીશ. તો મને અહીંયા મારી એવી કુખ્યાતિ છે કે હું બહુ ઓછું બોલતો હોઉં છું. જ્યારે બોલવાનું કહેવામાં આવે કે મધુભાઈ 2 શબ્દો કહેશે ત્યારે જય હિન્દ કરીને હું બેસી જતો હોઉં છું. પણ મહામંત્રીનો આદેશ હતો અને આપ સૌના ચહેરા જોવાની પણ મને એક તમન્ના હતી. ઘણો સમય થઈ ગયો છે તો જોઉં તો ખરો કે વિપુલભાઈ કેવા દેખાય છે અને પંચમ કલ્યાણી કેવા દેખાય છે, તો પંચમ શુક્લ કેવા દેખાય, સોરી, અને ભદ્રાબેન કેવા દેખાય છે વગેરે. તો મેં પછી ઉથલાવી મારી ફાઇલો અને એમાંથી મારા ગગનવાલાના લખાણોમાંથી અનુવાદ વિશેના થોડા લખાણો ભેગા કર્યા અને મને થયું કે બીજું તો અત્યારે તાત્કાલિક તો બીજું કંઈ સૂચતું નથી ને આ બધા લખાણો એના વિશે જ છે. કારણ કે હું વારંવાર ભાષા અને અનુવાદ ને જોડણી ને એની બધી વાતો કરતો હોઉં છું. તો એ વાતો ફરીથી આ લોકો પાસે કરીશ તો એ ગુનો નહીં ગણાય, એ પુનરાવર્તન કદાચ નહીં ગણાય. કારણ કે પહેલાં જે લખેલું તે આમ પણ ભાગ્યે જ કોઈ વાંચતું હોય છે. તો આ અનુવાદ ભાષા જાહેર ખબરના અનુવાદો પછી સંયોગથી શિવકુમાર જોશીનો ભેટો થયો અને એમની વાર્તાઓના હિન્દી અનુવાદો ધર્મયુગ નામે હિન્દી સાપ્તાહિકમાં છપાયા ને અનુવાદક હોવાનો નશો ચડ્યો દિમાગમાં. વિચાર કરો, હું મેટ્રિકમાં હતો અને ધર્મયુગ જેવું રાષ્ટ્રીય સામયિક, એમાં મારા કરેલા અનુવાદ મારા નામ સાથે શિવકુમાર જોશીની વાર્તાઓના હિન્દી અનુવાદ છપાય એટલે કેવો નશો ચડે મારા ટીનએજ મગજમાં. તે પછી યુરોપિયન નાટકોના અંગ્રેજીમાંથી તખ્તાલાયક ગુજરાતી રૂપાંતર, છાપાના તારના તર્જુમા, અમેરિકન નવલકથાઓના ગુજરાતી અનુવાદ અને સરકારી સાહિત્ય તેમજ કાનૂની કાગજાતના અને મશીનરીની હેન્ડબુક વગેરેના ટ્રાન્સલેશન કરવાનું આવેલું, જેમાંથી મારી રોજી નીકળતી. અને હાલ પણ અમેરિકામાં મેડિકલ, લીગલ તેમજ બિઝનેસ ઇન્ટરપ્રિટર તરીકે હું ફ્રીલાન્સ કામ કરું છું, જેમાં તત્ક્ષણ દરેક વાક્યના ભાવાર્થનો તાત્કાલિક અનુવાદ કરવાનો આવે છે. અનુવાદની કારકિર્દીમાં કોઈ વાર કમાલો કરી છે, કોઈ વાર કાચો પડ્યો છું, પણ આટલા દાયકાઓના તર્જુમા કરવાના અનુભવના સાગરમાંથી મને સમજાયું છે કે અનુવાદ માતૃભાષામાં જ કરાય. બીજી ભાષામાં કરવા જાઓ તો મૂળ લખાણનું હીર અનુવાદમાં આવતું નથી. માતૃભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરવા જાઓ તો તેમાંથી કુદરતી ખુશ્બુના બદલે પસીનાની બદબુ આવે છે. કહેવાની જરૂર નથી કે આ માતૃભાષાની
માતૃભાષાની વાત કેવળ ક્રિએટિવ રાઇટિંગ યાને લલિત લેખનને જ લાગુ પડે છે. લલિત લેખન યાને વાર્તા, કવિતા, નાટક આદિની શબ્દાવલી અલગ હોય છે. તે લખતી વખતે લેખક પોતાના ખોળિયામાં ખાખોળા કરીને પોતાના બાળપણના, કિશોરવયના, યુવાનીના કાળા ધોળા સંસ્કારોના ગંજમાંથી સારા નરસા અનુભવો તારવીને તેને લેખનના કસબની ચતુરાઈથી ફૂંકી ઝાપટીને ફિક્શનનું, ફેન્ટેસીનું, ષડરસનું ગુલાબજળ છાંટીને પોતાના અંગત શબ્દોના જરીજામા અને અલંકારોના સુશોભન પહેરાવીને નિરાળા દેહ જન્મ આપે છે. ભાષાની ઇલાયદી ખૂબીઓને નીચોવીને પોતાની ઇલાયદી વાત કરે છે અને તે વાત કહેતા કહેતા પોતાની ભાષાની ખૂબીઓમાં તેજસ્વી ઉમેરો કરે છે. મારું માનવું છે કે વાર્તા કે કાવ્ય કે નાટક લખવા માટે નૈસર્ગિક માધ્યમ છે માતૃભાષા, અને ભાષાંતર માટે પણ નૈસર્ગિક માધ્યમ છે માતૃભાષા. દરેક વ્યક્તિની ભાષાની લઢણ અલગ છે. જેમ કે જામખંભાળિયાના વિપુલભાઈની અને જામખંભાળિયાના મધુભાઈની બંનેની ભાષા ગુજરાતી જ છે છતાં અલગ છે. દરેક ભાષાની લઢણ અલગ છે. બંગાળીમાં જાતીય એટલે રાષ્ટ્રીય, ગુજરાતીમાં જાતીય એટલે નર નારીના લિંગ સંબંધી, બંગાળીમાં સાધારણ એટલે સાર્વજનિક, ગુજરાતીમાં સાધારણ એટલે સાધારણ, બંગાળીમાં ઉદ્યોગ એટલે ઇનિશિયેટિવ અને ગુજરાતીમાં ઉદ્યોગ એટલે ઇન્ડસ્ટ્રી. સંસ્કૃતમાં કમળ માટે અસંખ્ય શબ્દો છે. લાલ કમળ, સફેદ કમળ, વાદળી કમળ, નાનું કમળ, રાતનું કમળ, દિવસનું કમળ, નદીનું, કાદવનું કમળ. દરેક માટે અલગ અલગ શબ્દ છે આપણા સંસ્કૃત પંડિતોએ પ્રયોજેલા. હવાઈયન ભાષામાં નાળિયેર માટે અસંખ્ય શબ્દો છે. લીલું નાળિયેર, સૂકું, પાણીવાળું, પાણી વિનાનું, તાજું અને સડેલું પણ, એમ દરેક જાતના નાળિયેર માટે અલગ અલગ શબ્દો છે. દરેક ભાષામાં દરેક શબ્દની લક્ષણાર્થ, વ્યંજનાર્થ અને અભિધાર્થ બરાબર છે વિપુલભાઈ? અભિધાર્થની અનેક આભાવો સંકળાયેલી હોય છે. ગમન એટલે જવું, પણ પરસ્ત્રી ગમન કે વેશ્યા ગમન શબ્દોનો અનુવાદ કેમ કરવો? પરસ્ત્રી સાથે જવું કે વેશ્યાની સાથે જવું? બસ સાદું જવું કે સ્ત્રી સાથે સંવનન કે વેશ્યા સાથે શયન? મૂળ ભાષામાં ગમન કહેતા જે અલ્પોક્તિ છે, જે ગર્ભિત અર્થ છે, તે ભદ્રતા છે. તેનો પણ અનુવાદ થવો જોઈએ. તેમ કરતાં વળી અનુવાદની ભાષાના શબ્દ અન્ય આભાવો પેસી જાય, તેનું શું કરવું? આ મહત્વના નિર્ણય ભાષાંતરકાર કરે છે. તે નિર્ણયો માતૃભાષા સિવાય કરી શકાય નહીં. ભાષાંતર તે પણ લેખન જેટલું જ ક્રિએટિવ કર્મ છે. કેમ કે લેખક વાર્તા લખવા બેઠો છે, તે તો પોતાના અનુભવોનું ભાષાંતર શબ્દોમાં કરે છે. લેખક પોતે અનુભવની ભાષામાં સોચે છે અને પોતાને થતી અનુભૂતિને વ્યક્ત કરે છે શબ્દોમાં. તે પણ એક પ્રકારનો અનુવાદ નથી? દરેક ભાષાના શબ્દોમાં તેના બોલનારાઓની રહેણી કરણી, ખાદ્ય, પેય, આબોહવા અને ઉત્સવો છલછલે છે. બીજી ભાષામાં તે જ ભાવ ઉપજાવવાનું સંભવ નથી. જયંતિ પટેલે એકવાર મને ચેલેન્જ આપેલી કે ધારો કે તારે એક ગુજરાતી નવલકથાનું અંગ્રેજી કરવાનું છે, અને ગુજરાતી નવલકથાનો પહેલો ફકરો છે, સાંભળજો વિપુલભાઈ. જી.
મારો જન્મ અમદાવાદની છીપાપોળમાં માની માતાની દેરી પાસે બહેરા વૈદના ખાંચામાં જીવણ ઓઝાના વિલાયતી નળિયાવાળા એક માળના મકાનમાં થયેલો. પોળના નાકે કુવાના ઓટલે બેઠેલી ગોધુ લુવાણાની માંજરી દીકરીએ મારી માને કહેલું કે મુઈ તારો દીકરો તો રાજાના પુત્ર જેવો ફૂટડો છે, ગાલે કાજળનું ટપકું કરજે, નહીતર કોક વાંજણી વણજારણની નજર લાગી જશે. મારી ફોઈએ મને દૂધ દહીંથી નવડાવી મારું નામ રાખેલું વાલાભાઈ. તે રાત્રે ઇન્દ્ર રાજાએ બારે મેઘ વરસાવેલા ને નળિયામાંથી અમૃતના ફુવારા છૂટેલા. લેકર ટ્રાન્સલેશન. સ્વાભાવિક છે કે આ આ એક પેરેગ્રાફમાં આખી અમદાવાદની જે સંસ્કૃતિ છે એ આખી નીચોવાઈને જાણે આવી છે. એ સંસ્કૃતિ આખી અંગ્રેજીમાં એક પેરેગ્રાફમાં લાવવી અસંભવ છે. ભારતની ભાષાઓમાં કદાચ આનો થોડોક પડછાયો લાવી શકાય, કારણ કે એ ભારતની ભાષાઓમાં ગુજરાતી જેમ જ ઘણું બધું કોમન હોય, પણ યુરોપિયન ભાષાઓમાં કે ચીની કે ચાઇનીઝ કે જાપાનીઝ કે આફ્રિકન ભાષાઓમાં આનો અનુવાદ કરવો અસંભવ છે. અનુવાદ થઈ શકે જ નહીં, એનું પુનર્લેખન જ થઈ શકે, અથવા તો પછી એનું શબ્દશ અનુવાદ કરીને નીચે નોંધો મુકાય, પણ એ વસ્તુનો કોઈ મતલબ રહેતો નથી. એ આખી વાત એકેડેમિક બની જાય છે. તો એક વિદ્વાને એવું કહેલું કે જગતની 7,000 ભાષાઓ છે, એમાંથી છેલ્લા 50 વર્ષમાં 10% ભાષાઓ છેલ્લા 50 વર્ષમાં ભૂસાઈ ગઈ છે. અને એક ભાષા લૂંટાઈ જાય, એક ભાષા ભૂસાઈ જાય, લુપ્ત થાય, એની સાથે સાથે એક સંસ્કૃતિનો આખો દરિયો સુકાઈ જાય છે. એ રીતે આ એક પેરેગ્રાફમાં ગુજરાતની સંસ્કૃતિનો એક દરિયો લહેરાય છે, જે આપણે બીજી ભાષામાં લાવવો મુશ્કેલ છે. તો અંગ્રેજીમાં કદાચ એક ઇંગિત આપી શકાય. અસલના મિજાજનો અનુવાદ એટલે અસલની અનુકૃતિ, પ્રતિકૃતિ નહીં. અનુવાદ એટલે ઇન્વર્ટેડ કાર્પેટ, પ્રતિકૃતિ. અનુવાદ એટલે ઊંધી જાજમ. મૂળ લખાણનો અનુવાદ વાંચીએ ત્યારે બેલબૂટા ભરેલી રમ્ય જાજમને ઊંધી કરીને જોતા હોઈએ એવું લાગે. સવળી બાજુનો નયનરમ્ય ભાગ ઊંધો કરતાં ભરતનો બરછટ ભાગ દેખાય. મૂળ ડિઝાઇન કેવી હશે એનો અંદાજ આવે, પણ મૂળનું સૌંદર્ય ન દેખાય. ઊંધી કાર્પેટની આ ઉપમા મૂળ તોલ્સ્ટોયની છે, મહાન રશિયન લેખક લ્યુ તોલ્સ્ટોયની. એમણે રશિયનમાં લખ્યું હશે, મેં અંગ્રેજીમાં વાંચ્યું હશે, તેને આપની સમક્ષ હું ગુજરાતીમાં રજૂ કરું છું, ને તેમ કરતાં આંખે ભૂ આવી જાય છે. ઉપર ઉદાહરણમાં દર્શાવેલી ગુજરાતી નવલકથાનું આ લલિત લખાણ વાંચીને તે સઘળું અંગ્રેજીમાં વ્યક્ત કરવા માટે અનુવાદકના માથામાં પણ અંગ્રેજીનું તેવડું પ્રચંડ શબ્દ ભંડોળ હોવું જરૂરી છે, જે માતૃભાષા સિવાય સંભવ નથી. મગજની ગળીઓમાં પડેલા વિસરાયેલા ભાવ શબ્દો માતૃભાષામાં જ શક્ય છે. તે પાઠશાળામાં પાઠમાળાની મદદથી શીખેલા અંગ્રેજીમાં ઠાવકાઈ, ચતુરાઈ ને શૈલી આવી શકે, પણ સર્જનાત્મક લેખક માટે જરૂરી પ્રાકૃતિક સંવેગો ન આવે. પન્નાબેન, ઝોકા ખાઓ છો કે સાંભળો છો? અનુવાદનો મારો સૌથી વધુ
સંતર્પક અનુભવ છે. અલબત્ત સંતુ રંગેલી નાટકમાં નાયિકાની એકોક્તિ, એલેન જે લર્નર લિખિત એકોક્તિ જસ્ટ યુ વેઇટ, હેનરી ઇગિન્સ જસ્ટ યુ વેઇટ, એનો ગુજરાતી અનુવાદ. પ્રવીણ જોશી ધરાર આ એકોક્તિ નાટકમાં લાવવા માગતા હતા. હાલાંકિ બર્નાર્ડ શોના મૂળ નાટક પિગ્મેલિયનમાં આ કે બીજું કોઈ ગીત નથી. માય ફેર લેડી રજૂ કરતી વખતે એલેન જે લર્નર એમની પાસે ગયા, એમના પ્રોડ્યુસરો એમની પાસે ગયા અને કહ્યું કે અમારે આ મ્યુઝિકલ કરવું છે અને એમાં થોડાક વધારાના સંવાદ તમે લખી આપો. અને શો સાહેબે બે સીન લખી આપ્યા અને એમણે કહ્યું કે અમે આ ગીતો લખ્યા છે એ વાપરવાની પરવાનગી આપો. અને શો સાહેબે સૌના આશ્ચર્યની વચ્ચે એ પરવાનગી પણ આપી. પણ મૂળ નાટકમાં આવું કોઈ ગીત નથી. અને સંતુ રંગીલીમાં શરૂઆતમાં બે ગીતો છે અને અંદર એકાદું ગીત છે. પણ આ જે એકોક્તિ હતી એ ગીત પણ નથી કે એકોક્તિ પણ નથી. બંનેની વચ્ચે થયેલી એક સ્વગતોક્તિ છે જે નાટકોના સંવાદોનો અનુવાદ તો હું કરી ચૂક્યો હતો. અને પ્રવીણ જોશી આ ગીતના અનુવાદ માટે કોઈ ગીતકારની કે કવિની શોધમાં હતા. 3-4 લોકોએ પ્રયત્ન કીધા પણ એમના પ્રયત્નો જોશી સાહેબને આ નાટક માટે અનુકૂળ ન લાગ્યા. ત્યારે મારી સ્મૃતિ મુજબ વેણીભાઈએ પ્રવીણને કહ્યું કે મધુ પાસે જ લખાવ ને. અને દરમિયાન હું પણ ખાલી મનોયત્નો કરતો હતો કે મૂળ નાટકની ફૂલવાળી બોલે એવી એકોક્તિ એલેન જે લર્નરે તો બનાવી કાઢી, પણ એવી જ ભોળી અને એવી જ મિજાજી ને છતાં મિષ્ટ છોકરી ખીજવાય તો શું બોલે. તે સમયે નવનીતલાલ એન્ડ કંપનીમાં હું કામ કરતો હતો, જાહેર ખબર લખવાનું અને બહારથી આવતી જાહેર ખબરોનો તરજુમો કરવાનો. ત્યાં અચાનક પ્રવીણ જોશીનો ફોન આવ્યો, તું પોતે ટ્રાય કરી જો. મૂળમાં છે જસ્ટ યુ વેઇટ, હેનરી ઇગિન્સ જસ્ટ યુ વેઇટ. હેનરી હિગિન્સને બદલે હેનરી ઇગિન્સ, કારણ કે એ કોકનીમાં એચ ખવાઈ જતો હોય છે. અને આ સાચી શિષ્ટ ભાષા શીખ્યા પછી પણ હેનરી ઇગિન્સ ધરાર બોલે છે હેનરી ઇગિન્સને ચેડવવા એલિઝા. જસ્ટ યુ વેઇટ, હેનરી ઇગિન્સ જસ્ટ યુ વેઇટ. યુ વિલ બી સોરી but your tears will be too late. You'll be broke and I'll have money. Will I help you? Don't be funny. Just you wait, Henry Higgins, just you wait. આ 5-6 લીટીઓએ આખી એકોક્તિનું દ્વાર મારે માટે ખોલી આપ્યું. એનાથી મને એલિઝાની મનોદશા અને એના અનુવાદ તરીકે સંતુની મનોદશાનો અંદાજ આવ્યો. આમ તો આખું નાટક લખતી વખતે મને સંતુનું પાત્ર જાણે નવું જ ઊભું થયું હોય એવું લાગતું હતું. અને એ જ વખતે મારા મોંમાં આવ્યું, તારોએ વારો આવશે હિમાદ્રી, મારોએ ડંકો વાગશે. હેનરી ઇગિન્સને બદલે હિમાદ્રી નહીં. અને જસ્ટ યુ વેઇટ એટલે તારોએ વારો આવશે, ઊભો રહે એમ નહીં, પણ તારોએ વારો આવશે ને મારોએ ડંકો વાગશે. તારા ખીચામાં નહીં હોય પૈ ને હું ચેકુમાં કરતી હશ સહી, ને તું કગરીને માગીશ તું આશરો, ને હું હસી પડીશ ને કહીશ નહીં. અને પછી આપોઆપ મૂળને સામે રાખીને મગજમાં જે આવ્યું તે સીધું કાગળમાં ઉતાર્યું છેક અંત સુધી. વચ્ચે ક્યાં લર્નર સાહેબ અંતર્ધ્યાન થઈ જાય છે, ક્યાં ઇલિઝાના સ્થાને સંતુ સવાર થઈ ગઈ, અને પછી તો સંતુના નામના સિક્કા પડાવો ને સંતુની ભેરા અસવારી જોડાવો ને ઘોડા દોડાવો, હાથી ડોલાવો ને સંતુનો ડગ્ગો વાગે. આ એકોક્તિ અત્યાર સુધી આજે કેટલા માનું છું 50 વર્ષ થશે એને નાટકને પહેલી વાર ભજવાયાને,
તે પછી પણ સરિતાબેન આ એકોક્તિ વારંવાર બોલતા હોય છે અને હજી પણ એને સાંભળીને લોકો ડોલતા હોય છે. સંતુનું આ ભોળપણ અને બાલસુલભ કિન્નાખોરીનો ઇશારો મળે છે. મૂળ અંગ્રેજીની ઇલિયઝા રાજાને કહે છે હે કિંગ, એના ઉપરથી. એટલે રાજા સંતુને કહે છે કે તારા નામનો આપણે દિવસ જાહેર કરીએ, તારા નામની રાષ્ટ્રીય રજા જાહેર કરીએ. તો ઇલિઝા એને કહે છે કે અરે રાજા, એમ જાણે દોસ્તારો એ રીતે. તો એના ઉપરથી, ફક્ત તેટલા ઉપરથી ગુજરાતીની સંતુ કહે છે કે સુધરેલી બોલીમાં ટવકો કરીને કહીશ, રાજાના વહામાં ઘૂંબો મારીને કહીશ. અને તે પછી ઇલિઝાની કોઈ પરવા રહેતી નથી. સંતુ કોઈની અનુકૃતિના સ્થાને સ્વતંત્ર નાયિકા તરીકે પેશ આવે છે. દરેક અનુવાદકનું કામ પોતાની ડિમાન્ડ સાથે આવે છે. કોઈ શબ્દશ તર્જુમા માગે છે, કોઈ સંતુના કિસ્સામાં બનેલું તેમ ભાવાનુવાદ માગે છે. શબ્દશ તર્જુમામાં અનુવાદકની દખલ નથી હોતી. ભાવાનુવાદમાં અનુવાદક પણ પોતાનો હિસ્સો આપે છે. સંતુના અનુવાદ વખતે અથવા કોઈ પણ ક્રિએટિવ કૃતિના ભાવાનુવાદ વખતે હું એવા આડંબરથી હાથમાં ચોપડી લઉં છું કે જ્યોર્જ બર્નાર્ડ શોને ગુજરાતી નથી આવડતું, તેથી તેણે ગુજરાતી લખવું હોય તો શું લખે. માતૃભાષા એટલે આપણા બાળપણની ભાષા. માતાના ઉદરમાંથી ઉવા ઉવા કરતા, પ્રાણવાયુનો પ્રથમ ગ્રાસ કરતા અવચેતન મનથી જે શીખીએ તે ભાષા. આપણી ઇન્દ્રિયો જે અનુભવે તે આપણી મગજની બેંકમાં જમા કરીએ તે ભાષા. આપણો જન્મ કરાવનાર દાયણના તંબોળી રંગના દાંત, માળિયાના નળિયામાંથી ચૂતો ભેજ, પોળની નીકોમાં દોડતા પાણીનો કોલાહલ અને આપણા પ્રથમ રુદનનો નિનાદ આપણા મનમાં જે ભાષામાં અંકિત થાય તે ભાષા માતૃભાષા. હાલ ગુજરાતીઓના મોટા મોટા કબીલા પરદેશ વસે છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં ગુજરાતી ટાબરો ત્યાંની ભાષામાં મોટા થાય છે, વાંચે છે, બોલે છે, લખે છે. અલબત્ત એમની માતૃભાષા ગુજરાતી નહીં, પણ તે દેશની ભાષાઓ છે. તેમને અંગ્રેજીમાં અનુભવ થાય છે. તે લોકો અંગ્રેજી કે અમેરિકન આબોહવા, ખાણીપીણી અને રીત રસમથી પરિચિત છે. તે લોકો મોટા થાય છે, તેમાંથી કોઈ લેખક બને અને એને કુતૂહલ થાય કે અમારા ગુજરાતી અંકલો ને આંટીઓ કેવું સાહિત્ય રચતા હતા કે રચે છે, અને તેનો અનુવાદ ગુજરાતીમાં કરી બતાવે, ત્યારે જ તે અંગ્રેજ કે અમેરિકન વાચકોને ભોગ્ય થશે. ત્યાં સુધી આપણે માહે જે કરીશું કે કરાવડાવીશું તે મૂળ લેખનના ઝાંખા પડછાયા હશે. હાલ જે ભારતીય લેખકો અંગ્રેજીમાં લખે છે એમની પણ માતૃભાષા અંગ્રેજી છે, કેમ કે તે અંગ્રેજીમાં ભણ્યા છે, અંગ્રેજીમાં વિચારે છે અને અંગ્રેજી સાહિત્યમાં સ્નાન કરીને ઉત્તીર્ણ થયા છે. એમની શબ્દાવલી અંગ્રેજી છે. એમના લખાણો અંગ્રેજીની છટાઓનો યથેચ્છ ઉપયોગ કરે છે. એ લોકો કદાચ ભારતીય ભાષાના સાહિત્યનો સંતોષકારક અનુવાદ કરી શકે. તો આ ઉપરથી સવાલ થાય છે કે તો પછી રવિન્દ્રનાથનું શું? એમણે પોતે કરેલા પોતાના અનુવાદ ગીતાંજલિને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો, તેનું શું? એવો જ યશ મળ્યો આયરિશ નાટ્યકાર સેમ્યુઅલ બેકેટને, જે પોતાની માતૃભાષા અંગ્રેજી નહીં પણ ફ્રેન્ચમાં લખતા. અને અનુવાદની લઢણ કેવી રાખવી? ગુજરાતીની નમસ્તેનો અનુવાદ નામાસ્ટે કરવો, કે લખવું આઈ બાવ ટુ યુ, કે લખવું ગુડ મોર્નિંગ, કે પછી ગ્રીટિંગ્સ? અને ગુજરાતી એટલે કયું ગુજરાતી? ગોવર્ધન રામનું, નવલ રામનું, ઉમાશંકર, લાભશંકર, સુરેશ જોશીનું, શ્રીકુમાર જોશીનું, ચંદ્રકાંત બક્ષીનું, રામપ્રસાદ બક્ષીનું, રમેશ સિતાંશુનું, આદિલનું, પન્ના નાયકનું, પ્રીતિ સેનગુપ્તાનું? કયા પ્રકાશનનું ગુજરાતી શિષ્ટ કહેવાય? મુંબઈ સમાચાર, જન્મભૂમિ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર? કયા સ્થળનું ગુજરાતી શુદ્ધ? ભુલેશ્વર, લાલ વસાની પોળ, ભવાનીપુરનું?
મોવાંજાનું, વેમ્બલીનું, ન્યૂ જર્સીનું, સંસ્કૃતની છાંટવાળું, હિન્દીની અડસાળનું, ઇંગ્લિશની અદાવાળું. આપણી ભાષા આજે દારૂ પીધેલા વાંદરની જેમ છાકટી બનીને હિન્દી ડાયલોગ અને બાબુછાપ અંગ્રેજીના બાટલા ચલાવીને બેડોળ બની બેઠી છે. એક ગુજરાતી દૈનિકની એડ ફ્રી એટલે એડવર્ટિઝમેન્ટ ફ્રી આવૃત્તિનો ગુજરાતી અનુવાદ જાર ખબર મુક્તને બદલે થાય છે જાર ખબર મફત. એડ ફ્રી, જાર ખબર મફત, ફ્રીનું મફત. આપણી રોજિંદી બોલચાલની ભાષા પણ જાણે મિનિટે બદલી રહી છે. હિન્દી સિરિયલોના ડાયલોગ અને અધકચરા અંગ્રેજીની બોમ્બ વર્ષાવાળું ગુજરાતી આજે સુધરેલું ગુજરાતી ગણાય છે. એક વિજ્ઞાપનનું એડિંગ હતું, વોટ ઇઝ રોંગ વિથ મી, અને કોઈ ટ્રાન્સલેટરે એનું ગુજરાતી કરેલું, મારી સાથે ખોટું શું છે. ઘણા વખત પહેલાં ગૂગલમાં ગુજરાતી ટ્રાન્સલેશનનો, અત્યારે પણ ટ્રાન્સલેટ ગૂગલ નામની સાઇટ ઉપર તમે અંગ્રેજીમાં કશું લખો એનું ગુજરાતી અથવા તો દુનિયાની કોઈ પણ ભાષાનું અનુવાદ કરી આપે છે. તો એમાં મેં શબ્દ મૂક્યો ડિપ્રેશન, એનું મારે ગુજરાતી કરવું હતું. તો મેં જોયું તો બંગાળીમાં લખેલું કે વિષણ્ણતા એટલે કે વિષણતા, મરાઠીમાં ઉદાસીનતા, ઉદાસીનતા ને ઉદાસી, એ હિન્દીમાં એવું જ કરશું. અને ડિપ્રેશનનું ગુજરાતી શું હતું આપ જાણો છો? ડિપ્રેશનનું ગુજરાતી હતું ફુગાવો. એટલે આર્થિક શબ્દાવલી, ભાવુક શબ્દાવલીના સ્થાને આર્થિક શબ્દાવલી હાવી બની જાય છે ગુજરાતી. હવે એ લોકોએ સુધારી લીધું છે, કારણ કે આ દાખલો હું વારંવાર આપતો એટલે કદાચ કોઈએ એ લોકોને જણાવ્યું હશે. પણ ધરતી ફરે છે તેની જેમ જ જિંદગીની લઢણ પલકે પલકે પલટાઈ રહી છે. અને આજે તાળપત્રમાં કખગ લખાતું તેના સ્થાને કમ્પ્યુટર સ્ક્રીન ઉપર કે મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે અંગૂઠો ઊંચો કરીને કોઈની બેબીના ભરતનાટ્યમને લાઈક કરીએ છીએ, કોઈના લગ્નના વિડીયોને હાર્ટ શેપથી લવ કરીએ છીએ. એક નવી ભાષા સર્જાઈ રહી છે. કદાચ આવતીકાલે અનુવાદની જરૂર નહીં રહે, સામસામા અંગૂઠા બતાવીને આપણે એકબીજાને લાઈક કરીશું. ગુજરાતી સાહિત્યને અંગ્રેજી લાવવાની મહામાત્રશ્રીની આ વાત આપણે કરી. એ સાંભળીને કોઈ સિનિક કહી શકે કે જવા દો અનુવાદની વાત. મુઠ્ઠી બંધ છે ત્યાં સુધી કાંઈક આબરૂ છે, એને છતી કરશો તો બેઆબરૂ થશો. હજી હમણાં તો આપણો માન્ય જોડણી કોષ બન્યો છે અને કોઈ પણ બે લેખકો એક સરખી જોડણી કરતા નથી. આપણા પ્રશિષ્ટ ગુજરાતી સાહિત્ય ઉપર સંસ્કૃતનો પ્રચંડ પ્રભાવ છે અને આધુનિક ગુજરાતી સાહિત્ય તે જગતના આધુનિક સાહિત્યની વાનર નકલથી વિશેષ કાંઈ નથી. આપણા નાટકો નિર્માલ્ય છે અને ઇતર સાહિત્ય નામશેષ છે. શાની વાત કરો છો મિસ્ટર? સાહિત્ય કેવું ને વાત કેવી. જ્ઞાતિ પત્રકો જેવા લખાણનું અંગ્રેજી કરીને અમુક વૃદ્ધોના અહંકારને છકાવવાથી કયા શિખરો સિદ્ધ કરવાના છો? આપણી જોડકણા જેવી કવિતા, ટૂચકા જેવી વાર્તાઓને સોપ ઓપેરા જેવી નવલકથાઓ અંગ્રેજીમાં નથી આવી ત્યાં સુધી કંઈ આબરૂ છે, તેનું અંગ્રેજી કરીને દુનિયા સામે મૂકવાથી આપણે કેવા અભણ છીએ તે છતું થઈ જશે. એથી આગળ વધીને કોઈ કહેશે કે મૂકો પૂળો ગુજરાતી ઉપર. આવતીકાલની દુનિયાની માતૃભાષા અંગ્રેજી જ છે. અંગ્રેજી ભણનારને વહેલી નોકરી મળે છે. અંગ્રેજી ભારતની રાજભાષા છે, વેપારની ભાષા છે, ઇન્ટરનેશનલ ભાષા છે, કમ્પ્યુટરની ભાષા છે. કચ્છીઓએ જે કચ્છી છાંડીને ગુજરાતીમાં લખવાનું સ્વીકારી લીધું, તેમ હવે ગુજરાતીઓએ ગુજરાતી ત્યાગીને અંગ્રેજીમાં લખવાની રિયાલિટી સ્વીકારવી જોઈએ. ગુજરાતીમાં લખીને તેનું અંગ્રેજી કરવાની માથાફોડી મૂકીને સીધું અંગ્રેજીમાં જ લખો ને.
જેવું આવડે એવું ચિત્રે હાલ અંગ્રેજી લખો અને ગુજરાતી કૃષ્ણાર્પણ કરો. આવતીકાલના વાચકો અંગ્રેજી જ વાંચશે. આજે સંસ્કૃત કે પાલી કે લેટિનની જે દશા છે તેનાથી અધમ દશા તમારી ગુજરાતીની થવાની છે વગેરે. ત્યારે સંભવ છે કે કોઈ ગર્વિષ્ઠ શ્રોતા ઊભો થાય અને કહે કે મારી ભાષા કંગાળ હોય કે તવંગર તે મહત્વનું નથી. મહત્વનું તે છે કે તે મારી ભાષા છે. કોઈના મહેલ જોઈને હું મારી ઝૂંપડી સળગાવી નહીં નાખું. મારે મારા બાળકનો ફોટો પાડવો છે. મારું બાળક રૂપાળું છે કે નથી તે વાત જ ખોટી છે. મારા બાળકના રૂપના કારણે નહીં, પણ તે બાળક મારું છે, તેથી મારે તેનો ફોટો પાડવો છે. તે મારું છે એટલે તે સૌથી સવાયું છે અને સૌથી સવાયું રૂપાળું છે. ત્યાર વળી કોઈ ગર્વિષ્ઠ સ્વભાવ ઊભું થઈને કહેશે કે કોણે કહ્યું કે મારી ભાષા કંગાળ છે, કે મારું બાળક રૂપાળું નથી? ગુજરાતી લેખકો એનું રૂપ છતું ન કરી શકે, તેથી શું? મારી ભાષા બોલતા લોકોની જીભે તેનો જુસ્સો બરકરાર છે. લેખકો તો ખબરપત્રીઓ છે. તેઓની વાણી કે અહેવાલ પોતાની કૃતિમાં આપે છે. રિપોર્ટરોની કમજોરી કંઈ લોકોની કમજોરી નથી. મારા ભાષાજનોએ સૈકાઓથી પ્રભુને ભજ્યા છે અને પ્રિયજનો સાથે શૃંગાર કીધા છે. મારી ભાષામાં મારા વીર પુરુષોએ ધીંગાણા ખેલ્યા છે. વિશ્વ વાણિજ્યના વેપલા કીધા છે ને દુનિયાના સાગર ઉપર સવારી કરી છે. મારી ભાષાને દેવ ભાષાનો વારસો છે અને દુનિયાના 18 વરણની બોલીઓનો તેજાનો છે મારી ભાષાનું કૌવત. મારી બાનીની મીઠાશ, મારી બોલીના ફૂફાળાના નાગ, જેને ડસે તે જાણે કે મારી ભાષા કોઈ પણ ભાષા જેટલી જ બલિષ્ઠ છે. ઓકે, ગગનવાલો ભાષાની સ્તુતિમાં ઘેલો થઈ જાય તે પહેલાં અચાનક તેને ખ્યાલ આવે છે કે અશોક મેઘાણીએ ઝવેરચંદના સુપુત્ર અશોક કુમારે કરેલા અદ્ભુત અનુવાદનું શું? જે અનુવાદ પાછો તોલ્સ્તોયની ભાષામાં છપાયો છે. અશોક કુમારની વાત જ જુદી છે. માણરાજ એમના બ્લડમાં છે. અફલાતુન અનુવાદ, કેમ કે પિતાશ્રી હતા ગુજરાતીના ઓલ ટાઈમ ચેમ્પિયન ગ્રેટ અનુવાદક. ગગનવાલાના પિતા સાદા ટીચર હતા અને ગગનવાલાને પોતાને એવી કોઈ મોટાઈ નથી, પણ કોઈ સુપુત્ર ન હોવાથી એમણે પોતે પોતાની એક નવલકથાનો ઇંગ્લિસ્તાનીમાં અનુવાદ કરેલો છે. આપમાંથી જેને એનું કુતૂહલ હશે એને હું મોકલી શકીશ. તે નવલકથાની ટીવી સિરિયલ પણ ઉતરી છે, ફિલ્મ બી બની છે. કાલે સવારે કોને ખબર માય વેરી ગુડ ફ્રેન્ડ અશોક કુમારની લાગવગથી કે વિપુલભાઈની ભલામણથી મારી બીજી ફિલ્મ પણ ઉતરે. અમારી બી LWW તેબલિયા બને. થેન્ક યુ. જાગો વિપુલભાઈ. અચ્છા ભાઈ, હેલો. હા, બોલો વિપુલભાઈ. મને લાગે છે કે હવે કેટલીક ચર્ચા થવા દો. બોલો, કોઈને કંઈ પૂછવું હોય તો કહો. તમારામાંથી કોઈને કંઈ પ્રશ્નો હોય તો સહેજ હાથ ઊંચો કરજો. કોઈને કંઈ પૂછવું છે? કંઈ પ્રતિભાવ? પન્નાબેન, આ તમને અનમ્યુટ કરવું પડશે. અનમ્યુટ કરશો? મધુભાઈ સાથે હું સંમત થાઉં છું, કારણ કે ગુજરાતીમાંથી અંગ્રેજી અનુવાદ કરવા જતા એનું ગુજરાતીનું હાદ તો લુપ્ત થાય જ છે.
અને એ સંવેદના પણ આપણે અંગ્રેજીમાં લાવી નથી શકતા. એટલે જેમ મધુભાઈએ સંતુનો દાખલો આપ્યો, એ એમણે બહુ જ સરસ ભાવાનુવાદ કર્યો છે. એટલે આપણે ભાવાનુવાદ કરી શકીએ પણ એનું હાર્દ ન લાવી શકીએ એમ હું માનું છું. અને મધુભાઈ સાથે સંમત થાઉં છું. થેન્ક યુ પન્નાબેન. મને લાગે છે કે દત્તાબેન ને કંઈક કહેવું છે. દત્તાબેન. નું સાંભળીને ખૂબ જ પણ ખૂબ મને ઘણું જાણવા મળ્યું. અને મારો પોતાનો પણ અનુભવ થોડોક છે, જે જરાક મને એમ જાણવું છે કે મને હમણાં 2 દિવસ પહેલા જ મારા દીકરાએ પૂછ્યું, સવા લખેલું હતું, તો કે એનો અર્થ શું અને એને ઇંગ્લિશમાં શું કહી શકાય. હું ના કહી શકી કે સવા યુ. હવે સવા યુ મેં એને કહ્યું કે 125%, I mean 25% more than what it is, વગેરે વગેરે. પણ જે મારે ખરેખર કેવું હતું એ હું કહી ના શકી. એટલે મને એમ છે કે તમે મને કદાચ મદદ કરી શકો. ન થઈ શકે, એટલે એ મારા ગજાની બહારની વાત Okay, thank you. છે. હા કિશોરભાઈ, તમારે અનમ્યુટ કરવું પડશે. કુશલભાઈ unmute. હા, કિશોરભાઈને કીધું ને એમને? હા કિશોરભાઈને કીધું, એમને કંઈક કહેવું છે. એટલે મધુભાઈની ભાષા અંગેની જે બધી વાતો છે એમાં હું ઘણી બાબતોમાં સંમત થાઉં છું. પણ મધુભાઈ, તમને ખરેખર એવું લાગે છે કે ગુજરાતી ભાષા લુપ્ત થઈ જશે વહેલી કે મોડી? કિશોરભાઈ, આ પ્રશ્નનો જવાબ હું પ્રામાણિકતાથી નહીં આપી શકું. હું ગુજરાતી તરીકે, ગુજરાતી લખનાર તરીકે અને ગુજરાતી વાંચનાર તરીકે, ગુજરાતી બોલનાર તરીકે એવું ચોક્કસ ઈચ્છું કે એ લુપ્ત ન થાય, કોઈને કોઈ રૂપમાં ચાલુ રહે. અલબત્ત આજે નર્મદની કે પ્રેમાનંદની ભાષા બોલાતી નથી, નરસિંહની તો નથી જ બોલાતી. એ રીતે બદલતા બદલતા ભાષા બદલાતી જાય અને એમાં બીજી ભાષાઓનો પ્રવેશ થતો જાય, એનાથી એની સમૃદ્ધિ વધતી જાય. પણ લુપ્ત થાય નહીં એવી મારી અપેક્ષા છે. બલકે મારી તો એવી પણ અપેક્ષા છે કે ગુજરાતી, જે લોકો ગુજરાતની બહાર વસે છે, જે લોકો ભારતની બહાર, જે ગુજરાતીઓ ભારતની બહાર વસે છે, એમના સંતાનો એક દિવસ વિચારે કે અમારા મા બાપો કઈ ભાષામાં વાંચતા લખતા, અને એમના એક કુતૂહલના કારણે તે પાછા ભારત આવીને ગુજરાતમાં આવીને ગુજરાતી શીખે અને ગુજરાતી વાંચે અને એના અનુવાદ કરી બતાવે. એવું પણ બને, કારણ કે એવું બીજી ભાષાઓમાં થઈ રહ્યું છે. સ્પેનિશમાં, ઇટાલીમાં, અને લોકો પાછા પોતાના મૂળ વતનમાં જઈને એ ભાષા શીખે છે, કારણ કે એમને પોતાના ઐતિહ્યનું, પોતાના હેરિટેજનું ગર્વ છે. એવું કદાચ ગુજરાતીમાં બને, અને એવી મને અપેક્ષા છે, પણ ખાતરી નથી. તમારી વાત સાચી છે, પણ હું થોડો આશાવાદી છું. એટલે મને એવું લાગે છે કે પરદેશની અંદર કદાચ ગુજરાતી ભાષાનું કવચ ઓછું થઈ જશે કાળક્રમે. પણ ગુજરાતની અંદર આ બધી જે ગુજરાતી ભાષાની દુર્દશા જોઈને એવો એકાદ ગુજરાતી તો નીકળશે જ કે આ બધું નહીં ચલાવી લેવાય અને આપણે ભાષાને જાળવણી માટે કંઈક કરવું જોઈએ, એવું કોઈ મોટું કામ ઉપાડી લે. જેમ આજે વિપુલભાઈએ આ કાર્યક્રમનું આયોજન કર્યું, એમ એવો કોઈ ગુજરાતી ગુજરાતમાંથી જ નીકળશે કે જે આ બધું નહીં ચલાવી લે, તો વળી પછી ભાષાને સમૃદ્ધ કરવા માટેની એક ઝુંબેશ શરૂ પણ થઈ શકે. તમારો મોહમ્મદ સાકર.
કુશલભાઈ. થેન્ક્સ. તો મારું નામ કુશલ છે. મને તમને એક સવાલ પૂછવો છે, પણ એની પહેલા એક થોડું તમને સંદર્ભ આપું. તો હું પણ ગુજરાતી છું, પણ મારું આખું શિક્ષણ અંગ્રેજીમાં થયું હતું અને મેં 21 વર્ષે ગુજરાતી લખતા વાંચતા શીખ્યું, કારણ કે મને પણ ઇંગ્લેન્ડમાં આવ્યો પછી અહેસાસ થયું કે આપણી માતૃભાષા શીખવી જોઈએ. મને સવાલ હવે એ છે કે હવે તો હું અનુવાદ પણ કરું સાહિત્યનું થોડું બહુ નાના પાયે, પણ મને સવાલ તમને એ પૂછવો છે કે તમે જે રીતનો દાખલો આપ્યો કે અમદાવાદ, તમે ઓલું પેરેગ્રાફ આપ્યું હતું નવલકથાનું, એમાં તમે 2-3 વાક્યો કીધા અને કીધું કે આ 3 વાક્યોમાં આખો અમદાવાદની સંસ્કૃતિ સમાઈ જાય છે. એને અંગ્રેજીમાં અનુવાદ કેવી રીતના કરવો, રાઈટ? ઇટ્સ અ ડિફિકલ્ટ ટાસ્ક. મને એનું ઇન્વર્સ ક્વેશ્ચન પૂછવું છે, કારણ કે એઝ સમવન ઓફ ધ ન્યુઅર જનરેશન મને બહુ વાર એવું લાગે છે કે ગુજરાતી ભાષામાં મને મારી ભાવનાઓ અને મને મારા અનુભવ વ્યક્ત કરવા માટે શબ્દ નથી, મુહાવરા નથી, ઇડિયમ્સ નથી. And it's a very old-fashioned language. It doesn't express my lived experiences. તો તમે જે કહો છો એનું રિવર્સ ફિનોમિનન પણ સાચું છે કે નહીં? And how do we correct it? Like, how do we make ગુજરાતીને કેવી રીતના એવી આધુનિક બનાવવી જોઈએ જેનાથી અમારા અનુભવ પણ અમે ગુજરાતીમાં વ્યક્ત કરી શકીએ? સાહેબ, ગુજરાતીને કેવી રીતે આધુનિક બનાવવી જોઈએ એ સવાલ પૂછનારો જ એને આધુનિક બનાવી શકે. તમને જો એની જરૂરત લાગતી હોય તો તમે તમને જેટલી ગુજરાતી આવડે છે એ ગુજરાતીને ફોડીને તોડીને ખંખેરીને નવા શબ્દો બનાવીને નવા મુહાવરા ઉમેરીને એની એ સમૃદ્ધિ વધારી શકો. અંગત રીતે હું નથી માનતો કે ગુજરાતીમાં કંઈ પણ વ્યક્ત કરી શકાય એટલી તાકાત નથી. ગુજરાતી લેખકોમાં કદાચ એટલી તાકાત ન હોય એનો વાંધો નથી, પણ તમે સામાન્ય કોઈ પોળના બૈરાની સાથે વાત કરો તો તમને સમજાય કે એની સાસુની વાત કરતી હોય ત્યારે કેટલી એનિમેટેડ થઈને વાત કરી શકે છે અને કેટલી એક્સપ્રેસિવલી વાત કરી શકે છે. હું જાણું છું કે આ વાત કહેતા મેં બે અંગ્રેજી શબ્દો વાપર્યા, પણ કાળ કરીને આ અંગ્રેજી શબ્દો હવે ગુજરાતી જ થઈ ગયા છે, ટેલિફોન અને ટેબલની જેમ, કારણ કે એટલી બધી વાર વારંવાર વપરાયા છે કે એને ગુજરાતીમાં લખવાથી એ ગુજરાતી થઈ ગયા છે. એટલે મારી તમને એ ભલામણ છે કે તમે પોતે જે કામ હાથમાં લીધું છે ગુજરાતીમાં વિચારવાનું, બોલવાનું, એને જ આગળ વધારો અને તમે પોતે જ ગુજરાતીને વધુ સમૃદ્ધ બનાવો. તમારા જેવા બીજા ભાઈઓ ને બહેનોને, બાળકોને ગુજરાતી શીખવા પ્રત્યે ઉદ્યુક્ત કરો. અને આને માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. રજનીભાઈ, તમારે અનમ્યુટ કરવું પડશે. મધુભાઈ, વાર્તાલાપ એટલો સરસ આપ્યો અને તમારી હૈયા વરાળ એટલી બધી છે અને વારંવાર મેં તમે સાંભળ્યા છે અને આપણી પર્સનલ વાતોમાં પણ આ વકળાટ તમારો માણ્યો પણ છે. ખાલી એક જ વસ્તુ મારે કહેવી છે કે તમે આગલી હરોળમાં ગુજરાતી પ્રેમી તરીકે, આટલું બધું ભાષા પ્રેમી તરીકે જે કામ કરો છો એમાં માત્ર પેથોલોજી બતાવવાથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ તો થવાનો નથી. ઉકળાટ આવે, બધું આવે, પેથોલોજી છે બધે, અને તમે જે કહો છો એ દરેક વસ્તુ સાચી છે. પણ હવે કોઈ ગ્રાસરૂટ લેવલ પર પ્રથમ પ્રકરણ, બીજું પ્રકરણ, ત્રીજું પ્રકરણ એમ કરીને ચાસ નાખશો કે ભાઈ ધીસ ઇઝ ધ વે વી શુડ ગો. આગલી હરોળમાં છે એ લોકો જ બતાવશે રસ્તો. તો હમણાં ધારો કે મારા રિટાયર્ડ ટાઈમની અંદર મેં સ્વામી આનંદનું ગુજરાતી વાંચવા માંડ્યું. ચુનીલાલ મડિયાને મેં આખી જિંદગી વાંચ્યા નથી, તો એમના શબ્દો હવે ધીમે ધીમે પકડાવા માંડ્યા. તો એવી રીતે તમારી કોશિશમાં તમે જયંતિ પટેલનો આખો જે પેરેગ્રાફ આપ્યો, અદ્ભુત પેરેગ્રાફ આપ્યો, અને તમે એવું કહ્યું પણ ખરું કે એમાં અનુભવ અરે ભાષાંતર થઈ શકે એવું નથી. તો એ રીતે તમને રસ્તા ખબર છે, તમને માર્ગમાં કંટકો ખબર છે. કેન યુ પુટ ધીસ થિંગ અને લેવલ 1 થી શરૂ કરી શકો તમે ભાષા સુધારવા માટે? સાહેબ, હું તો ભાષાનો ઉપાસક છું, ભાષાનો સ્વામી નથી, ભાષાનો પ્રેમી છું, ભાષાને નો શિક્ષક નથી. એટલે એક
મને આવડે પણ નહીં ને એ કરવા જાઉં તો હું હોંઠો પડું. એ કામ બીજાઓનું છે, ભાષાશાસ્ત્રીઓનું છે, અથવા તો બીજા લેખકોનું છે, નિબંધ લેખકોનું, ખાસ કરીને રાજકારણીઓનું છે, જે આ વસ્તુને બઢાવો આપે. મેં વારંવાર તમે જેને વરાળ કહો છો એ વરાળ કાઢી છે કે ગુજરાતના પાટનગર ગાંધીનગરના રસ્તાઓના જે પાટિયા છે એમાં જોડણી દોષો છે. ઇન્દિરામાં ઈ મોટો કરીને ઇન્દિરા માર્ગ લખેલું હોય અને ગુરુમાં રૂ દીર્ઘ હોય. એટલે ગુજરાતીની કોઈને પડી નથી. ઉદ્યોગ ભવનને બદલે ઉદ્યોગ ભવન લખતા હોય. એટલે ભાષા એટલે એમાં શું, એ તો તું તો સમજી ગયો ને, પછી શું, એ જ આખી ગુજરાતીઓની એક ની પ્રતિક્રિયા હોય છે આપણે ભાષાની કંઈ ભૂલ બતાવીએ ત્યારે. એટલે મોટા લેખકોને એ ખ્યાલ નથી કે દીકરીમાં દી રસ્વ કરવો કે દીર્ઘ કરવો. એટલે એ વસ્તુની કોઈને પડી નથી કે આ વસ્તુ તપાસવા જેવી છે, સુધારવા જેવી છે. કેટલાક તો કહે છે કે એ રસ્વની દીર્ઘાઈ બે કાઢી નાખો, એક જ રાખો દીર્ઘાઈ, કારણ કે કોઈ એની ખબર નથી. પણ મને એ વાત બહુ જ અપમાનજનક લાગે છે કે આપણને એ કેવું લાગે છે કે લંગડો માણસ લાકડીને જોઈને કંટાળે કે આ લાકડી લઈને શું ફરવાનું, એમ કે લાકડી ફેંકી દે, એનાથી એનું જે પગ છે તે સાજો થઈ જતો નથી. એ તો એક મૂર્ખ પ્રકારનો ઉપાય છે. એટલે જેમ એક ભાષામાં જેટલા પણ અપવાદ, જેમ જે રમતમાં જેટલા નિયમો અઘરા, તેમ તે રમત રમવાની મજા આવે. એ રીતે હમણાં કુશલભાઈએ કહ્યું એમ, જો એ ભાષામાં જાતના અપવાદો હશે, જાતના નિયમો હશે, જાતનું ઊંધું ચત્તું કરવાની વ્યવસ્થા હશે, તો એ ભાષા ખીલશે. નહીં તો અસ્પરાંતોમાં કોઈ પણ અનુવાદ કોઈ પણ અપવાદ નથી. કોણ બોલે છે, કોણ વાંચે છે, કોણ સાંભળે છે, એ તદ્દન જ એક એકેડેમિક એક્સરસાઇઝ બનીને રહી ગઈ છે. અને એવું જ ગુજરાતીનું બી થાય. આપણે ગુરુમુખી ભાષામાં હું માનું છું, મેં સાંભળ્યું છે કે રસોઈ દીર્ઘઈ નથી કરતા એ લોકો, જોડાક્ષરો પણ નથી કરતા. એટલે પછીનું મુકામે આવે કે ગુજરાતીમાંથી પણ જોડાક્ષરો કાઢી નાખો, એટલે ચંદ્રકાંત બક્ષી બોલાતું થઈ જાય. એ રીતે આખી વાત એટલી બધી હીન લાગે છે મને કે આટલો સરળ કરી આપેલો જોડણી કોષ પણ જો આપણે સ્વીકારી ન શકીએ, એમાં પણ જો આપણને આળસ આવે, તો કદાચ આપણે એ ભાષા બોલવાને લાયક જ, અથવા તો એ ભાષા આપણે લાયક. બીજી કોઈ સેવા સાહેબ? પંચભાઈ, કોઈને જો હવે પ્રશ્ન ન હોય તો આપણે આ બેઠક અહીંયા સંકેલી લઈએ. વિપુલભાઈ? હાજી, તમે સમાપન કરો. અને તો હવે કોઈ પ્રશ્નો નથી, તો આપણે છેલ્લે ગુજરાતી સાહિત્ય અકાદમી વતી આપણા વક્તા મધુભાઈ, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. એમણે અમારું આમંત્રણ સ્વીકાર્યું અને એમનો સમય ફાળવ્યો, સવારે વહેલા ઉઠી અને આપણી સમક્ષ આટલું સુંદર વક્તવ્ય આપ્યું. એ માટે એમનો ખૂબ ખૂબ આભાર. તમારા સૌ વતી ધન્યવાદ. અને ફરી પાછા આપણે મળીએ આગામી બેઠક. પંચમભાઈ, આપ સૌનો આભાર. સાલ મુબારક એવરીબડી. આવજો. સાલ મુબારક. આવજો. થેન્ક યુ વિપુલભાઈ, થેન્ક યુ પંચમભાઈ, થેન્ક યુ. થેન્ક યુ ભાઈ.